અને હું ખાલી માત્ર વ્યવહારિક શિક્ષણની વાત નથી કરતો, પાઠશાળાઓને પણ જે પ્રમાણમાં દાન મળવું જોઈએ અથવા તો પાઠશાળામાં જે રીતે પૈસો વપરાવો જોઈએ એ વપરાવ તો ઘણો ઓછો છે. એક ઉદાહરણ આપવા માંગુ છું. ઘણા બધા દેરાસરોમાં કોતરકામ ચાલુ હોય છે, જેને રૂપકામ કહેવામાં આવે. આ રૂપકામ કરનારો કારીગર એક દિવસના 900 થી 1000 રૂપિયા લેતો હોય છે અને કામ કરે થોડુંક. 900 થી 1000 રૂપિયા એક દિવસના લે. મારે તમને પૂછવું છે કે દેરાસરમાં થાંભલો કોતરકામ વાળો હોય કે ન હોય, એનાથી તમને એવું લાગે છે કે નવી પેઢીને કોઈ ફરક પડતો હશે? તમને પોતાને પડે છે એનાથી ફરક? થાંભલો કોતરકામ વાળો હોય એનાથી લોકો ધર્મ કરતા થઈ જશે એવી ગેરંટી આપી શકાતી નથી. તો જેની એટલી અનિવાર્યતા નથી, જે એટલું જરૂરી નથી, એમાં આપણે રોજના એક એક કારીગરને 1000 રૂપિયા આપવા તૈયાર છીએ, પરંતુ કોઈ પાઠશાળાના શિક્ષક એને રોજનો 1000 રૂપિયા પગાર આપવાનો હોય તો કેટલા સંઘોની તૈયારી છે? નવી પેઢીનું ઘડતર કોતરકામથી નહીં થઈ શકે, એના હૃદયમાં કોતરકામ કરવું પડશે. એના માટે પાઠશાળાના શિક્ષકોની જ જરૂર છે અને આપણે ત્યાં જ પાછા પડીએ છીએ.